અરવલ્લી જિલ્લામાં મંત્રીના પુત્રોએ કાયદાને હાથમાં લીધો હતો, જેમાં તેમણે સ્કૂટી પર આવતા બે લોકો પૈકી એકને જાહેરમાં ધીવી નાખ્યો હતો। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રિક્ષા ચાલક યુવકે સાઈડ આપવા બાબતે મંત્રીના પૌત્ર સાથે બબાલ કરી તેને માર માર્યો હતો અને હાલ આ બંને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। આજકાલ અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે। મોડાસામાં રાજ્ય સરકાર મંત્રી ભીખુસિંહ પરમારના પરિવાર સાથે જોડાયેલી મારામારીની બે અલગ અલગ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। પહેલી ઘટનામાં મંત્રીના પૌત્ર પર હુમલો થયો હતો, જ્યારે બીજી ઘટનામાં મંત્રીના પુત્રે વળતો પ્રહાર કર્યો હતો। મળતી માહિતી મુજબ 17મી ફેબ્રુઆરીએ સવારે 10:30 કલાકે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો દીકરો એક્ટિવા પર જઈ રહ્યો હતો। આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષા ચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી। જો કે આ બબાલ ગંભીર બનતા રિક્ષા ચાલક યુવાને મંત્રીના પૌત્ર પર જાહેર હુમલો કરી દીધો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। જો કે સીસીટીવીમાં જોઈ શકાય છે તે રીતે રોડની સાઈડમાં એક તરફ બાઇક અને રિક્ષા પડી છે, જ્યાં બે લોકો બાઇક સાથે ઊભા છે। એ દરમિયાન એક યુવાન આવે છે અને અચાનક બોલાચાલી શરૂ થઈ જાય છે। ધીરે ધીરે આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને રિક્ષા ચાલક યુવાન મંત્રીના પૌત્રને જાહેરમાં માર મારે છે। ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ જાય છે। જો કે આ ઘટનાની જાણ મંત્રીના પુત્રોને થાય છે, જેથી મંત્રીના બંને પુત્રો કિરણસિંહ અને રણજીતસિંહ પોતાના દીકરા પર હુમલો કરનારી વ્યક્તિને શોધી કાઢે છે અને ત્યારબાદ આ રિક્ષા ચાલક પર વળતો હુમલો કરે છે અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે બીજા વિડીયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ સ્કૂટી પર જતી હોય છે અને તે દરમિયાન મંત્રીના બંને પુત્ર અને અન્ય કેટલાક લોકો મળીને આ યુવકને રોકે છે અને ત્યારબાદ અચાનક સ્કૂટી ચાલક યુવકને વાળ પકડીને 2-3 ફડાકા ઝીંકી દે છે। તેને સ્કૂટી પરથી નીચે ઉતારી માર મારવા લાગે છે, જેમાં એક વ્યક્તિ તેની ટી-શર્ટ પકડી રાખે છે તો અન્ય એક વ્યક્તિ લાકડી વડે તેને ફટકારે છે। આ દરમિયાન અન્ય કેટલાક લોકો પણ એક ગાડીમાંથી લાકડીઓ લઈને આવે છે અને યુવકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે। આમાં સમગ્ર વિડીયોમાં યુવકને ઢોર માર મારતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। નોંધપાત્ર બાબત એ છે કે આ બંને ઘટના સંદર્ભે હજુ સુધી કોઈ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી અને બંને પક્ષ તરફથી મારામારીના વિડીયો સામે આવ્યા છે, પરંતુ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ નથી। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।